હું એસએમ ગધેસરિયા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ જુનાગઢ. આપણા જિલ્લાના જુનાગઢ જિલ્લાના ખેડૂતોને એક વિનંતી કરવા માગું છું કે જુનાગઢ જિલ્લામાં યુરિયા ખાતર નહીં મળે તેવી દહેશત રાખીને ગભરાવાની કોઈ જરૂર નથી. જિલ્લામાં જરૂરિયાત મુજબ પૂરતા જથ્થામાં યુરિયા ખાતરની આવક ચાલુ જ છે. રોજે રોજ આપણે રેક મારફત અને રોડ મારફત જરૂરિયાત મુજબનું ખાતર આવતું જ રહે છે. રાજ્ય સરકાર પાસે પણ પોર્ટ ઉપર પુષ્કળ પ્રમાણમાં તેમજ સરકારની કંપનીઓમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ છે. આવક આપણે રોજે રોજ ચાલુ છે. સોશિયલ મીડિયા કે મીડિયામાં અન્ય જિલ્લાની પરિસ્થિતિ જોઈને ખેડૂતોએ એકસાથે લેવા ન નીકળતા, જ્યારે પણ જે ખેડૂતોને અત્યારે હાલ જરૂર છે યુરિયા ખાતરની, એવા જ ખેડૂતો જો ખરીદી કરવા નીકળે તો આપણે આપણા અન્ય ભાઈઓને મદદ કરી શકીએ એમ છીએ. કેમ કે ખાતર સપ્લાય એ સતત રહેતી પ્રક્રિયા છે. મતલબ કે આજે જે ગાડી આવી છે એ ખાલી થઈ જાય તો આવતીકાલે એ જ વેપારી પાસે કે 2 દિવસ પછી ફરીથી ત્યાં ખાતર આવવાનું જ છે. એટલે જે લોકોને હાલ જરૂર છે, જે ખેડૂતોને અત્યારે એમના પાક માટે યુરિયા ખાતરની જરૂર છે, તેઓ ખરીદી કરે. અને જે ખેડૂતોને ખરેખર હાલ જરૂર નથી પરંતુ આવતા સમયમાં જરૂર પડનાર છે, તેવા ખેડૂતો નહીં મળવાના ડરથી સંગ્રહખોરી કરવાનું ટાળે અને આપણા અન્ય ખેડૂત ભાઈઓને જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તે માટે મદદરૂપ થાય. એટલે મારી એક નમ્ર અપીલ છે કે ખેડૂત ભાઈઓએ ક્યાંય સંગ્રહ, આવતા સમય માટે સંગ્રહ યુરિયા ખાતરનો ના કરે. હવે હું વાત કરું કે આપણે રવિ સિઝનમાં કુલ જરૂરિયાત 36,700 મેટ્રિક ટનની છે. ગઈકાલની તારીખ સુધી એટલે કે 10 ડિસેમ્બર સુધીમાં આપણે 17,000 મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરી દીધેલું છે જિલ્લામાં. જ્યારે અત્યારે હાલ એક આઈપીએલની 2 દિવસથી રેકમાંથી સપ્લાય ચાલુ છે, જેમાંથી 1,000 મેટ્રિક ટન જિલ્લામાં સપ્લાય થવાનું છે. ત્યાર પછી જેવી આઈપીએલ પૂરી થશે એટલે જીએનએફસીની રેક પણ આવેલી પડી છે, એમાંથી જુનાગઢ જિલ્લાને 500 મેટ્રિક ટન સપ્લાય થશે. આપણી પાસે સ્ટોરેજમાં 3,000 મેટ્રિક ટન ખાતર હતું, એને રિલીઝ કરેલું છે. એ આવતા દિવસોમાં વિક્રેતાઓ પાસે પહોંચશે. આજની જો વાત કરું તો આજે જિલ્લામાં આપણી પાસે 4500 મેટ્રિક ટન જેટલો યુરિયા ખાતરનો જથ્થો છે, જેમાંથી છૂટક વિક્રેતાઓ પાસે 1300 મેટ્રિક ટન ઉપલબ્ધ છે. આવતા સમયમાં એટલે કે 2 દિવસ બાદ ક્રિપ્કો કંપનીનું 2200 મેટ્રિક ટન જેવું યુરિયા ખાતર આવનાર છે. એની પાછળ જ ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન યુરિયા ખાતર આવનાર છે. આ ઉપરાંત આપણે આપણા પ્લાનિંગ મુજબ તમામ કંપનીઓ એટલે કે ઇફકો, જીએસએફસી, આઈપીએલ, નર્મદા બાયો, આ તમામ કંપનીનું બાય રોડ, પોર્ટ અને ફેક્ટરી પરથી ટ્રાન્સપોર્ટ મારફતે જુદા જુદા વિક્રેતાઓને ખાતર સપ્લાય કરવાનું ચાલુ જ છે. આપણી ચાલુ માસની જરૂરિયાતની વાત કરું તો 11,000 મેટ્રિક ટનની જે જરૂરિયાત છે એમાં આપણે 10 તારીખ સુધીમાં 6,500 મેટ્રિક ટન જેવું યુરિયા ખાતર વિતરણ કરી દીધેલું છે. એટલે ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે ખોટા સમાચારો અને અન્ય જોઈ અને એકસાથે જરૂર ન હોય ત્યારે લેવા ન નીકળતા, જ્યારે પણ જરૂર પડે ત્યારે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળી જ રહેશે, જેની હું અને સમગ્ર વહીવટીતંત્ર ખાતરી આપીએ છીએ. કોઈ પણ ખેડૂતોએ ગભરાવાની, યુરિયા ખાતર નહીં મળે એવી ગભરાવાની જરૂર જ નથી. સરકારે પૂરતું ખાતર મળી રહે એના માટેનું આયોજન કરેલું જ છે. જય હિન્દ.